નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફરનો સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 અહીં આપણે સાચો વિકલ્પ જે છે તે શોધી અને તેનો જવાબ જે છે તે આપણે લખવાનો રહેશે। પ્રશ્ન નંબર 1, આદિમાનવનું જીવન કેવું હતું? તો સાચો જવાબ આવશે એ, ભટકતું જીવન હતું। તો આદિમાનવનું જીવન કેવું હતું? તો ભટકતું જીવન હતું। આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા? તો સાચો જવાબ આવશે બંદૂક, પથ્થર, હાડકાં અને લાકડાનો ઉપયોગ કરતા હતા। પ્રશ્ન નંબર 3, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ આવશે મધ્યપ્રદેશ। તો ભીમબેટકાની જે ગુફા મળી આવી છે તે આપણને મધ્યપ્રદેશમાંથી મળી આવેલી છે। પ્રશ્ન નંબર 4, સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? તો સાચો જવાબ આવશે ઉદ્યોગ। તો ઉદ્યોગ પછી બન્યા, આદિમાનવના સમયની અંદર કોઈ ઉદ્યોગ હતા નહીં। ટૂંકમાં તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે। સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો આદિમાનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો। લગભગ 1200 વર્ષ પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા। પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ। કૃષિ માટે સ્થળોને છોડીને જઈ શકાતું નહોતું, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે। પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે। આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે। ઘઉં, જવ અને બાજરી જેવા ધાન્ય આદિમાનવના ખોરાક માટે ઉપયોગી બન્યા। પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું। આમ ખેતી અને પશુપાલનની જરૂરિયાત ઊભી થતાં આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી। અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? તો અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું। અગ્નિની શોધ પછી આદિમાનવ નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો। શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકવવા માટે, પોતાની ગુફામાં અજવાળું કરવા માટે, ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે, ઠંડી સામે રક્ષણ મેળવવા માટે। આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા? તો આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે પાકો ઉગાડતા હતા। આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા? તો આદિમાનવો કૂતરા, ઘેટાં, બકરા, ગાય, ભેંસ અને બળદ જેવા પશુઓ જે છે તે પાળતા હતા। ખરા ખોટાની વાત કરીએ તો પહેલું છે કે સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું, તો ખોટું। પાષાણ યુગમાં પથ્થરના હથિયારનો ઉપયોગ થતો હતો, તો સાચું છે। ભીમબેટકાની અંદર આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે, તો ખોટું। ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે, તો સાચું। મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે એના ઉપર ક્લિક કરી અને ત્યાંથી તમે વધુ સોલ્યુશન જે છે તે મેળવી શકો છો। વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન દબાવવાનું ભૂલશો નહીં।